તો રાજકોટ જિલ્લામાં જેતપુરમાં પવન સાથે વરસાદ થતા નુકસાન થયું છે। જેતપુરના ગ્રામ્ય પંથક ખીરસરા, મેવાસા, વીરપુર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો। વરસાદને લઈને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં નુકસાન થયું છે। માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા મેદાનમાં પડેલ જણસી પલળી ચૂકી છે। વેપારીઓ અને ખેડૂતોના મરચા અને ડુંગળીની બોરીઓ પલળી જતા મોટું નુકસાન થયું છે। જેતપુર શહેરમાં બપોર બાદ કમોસમી વરસાદ આવતા ખેડૂતોને છે તે ક્યાંક ચિંતાનું છે તે મોજું ઉઠી રહ્યું છે। ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે માર્કેટિંગ યાર્ડે। તે જોઈ શકાય છે ખુલ્લા શેડમાં છે તે મરચાની જે ભારીઓ છે તે પડી રહી છે। અત્યારે એક બાજુ કમોસમી વરસાદ ચાલી રહ્યો છે અને બીજી બાજુ છે તે આ ખેડૂતોને જે ખુલ્લી શેડમાં છે તે પડતા છે એના મરચા છે તે તણાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ બપોર બાદ વરસાદ આવતા ખેડૂતોમાં છે તે મૂંઝવણ જોવા મળી રહ્યું છે। કહી શકાય કે આ યાર્ડની બેદરકારી કયો પણ તો પણ ચાલે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકાય છે ન્યૂઝ કેપિટલમાં કે જે ડુંગળીના એક બાજુ ખેડૂતોને ભાવ નથી મળતા અને બીજી બાજુ આવી રીતે જે મરચાની છે તે જે લાણીઓ છે તે પડી રહી છે। ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે ધોધમાર વરસાદ છે તે જેતપુર શહેરમાં આવી રહ્યો છે। બપોર બાદ જોઈ રહ્યા છો અત્યારના કહી શકાય કે અત્યારના જેતપુર શહેરમાં વરસાદ આવતા ખેડૂતોમાં છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી જોવા મળી રહી છે। જેમાં જેતપુર શહેરના તાલુકાઓની વાત કરવામાં આવે તો મેવાસા, મંડલીપુર સહિતના જેવા ગામડાઓમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોના જે પાક છે તેમાં મુશ્કેલી છે તે જોવા મળતી હોય છે। ધ્રુવ મારું, ન્યૂઝ કેપિટલ, જેતપુર।